જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરી એકવાર એક કોમેડી પ્રસંગોથી ભરપૂર એવું પ્રવચન આજના વિડીયોમાં આપણે સાંભળશું। આજના પ્રવચનમાં વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી। એટલે રમૂજી કોમેડી પ્રસંગો તો ભરપૂર છે, પણ સાથે જીવનમાં આપણે જ્યારે પણ થાકી જઈએ, જ્યારે પણ આપણને આપણા જીવનમાં અંધકારમય લાગે અને આપણું જીવન જ્યાં આપણને લાગે કે હવે સમાપ્ત થઈ ગયું છે, તો એવામાં આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથોને, ખાસ કરીને ભગવદ્ ગીતા જેવા ગ્રંથો આપણને જીવનમાં કેટલા બધા ઉપયોગી થાય છે અને થઈ શકે એ બધી વાત આજે આપણે વિસ્તૃત આ પ્રવચનમાં આપણે સાંભળશું। ખૂબ સરસ પ્રવચન છે, જીવનને એક અલગ દિશા આપશે, આપણા જીવનમાં એક નવો રંગ ભરી દે એવું પ્રવચન આજના આ વિડીયોમાં આપણે સાંભળશું। એટલે વિડીયો જરૂરથી સંપૂર્ણ જોઈ વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। ગામડામાં આવા આવા છોકરાઓ આજે કળજુગની અંદર, અને આપણે આળા બેડીઓ મૂકતા નથી। હું તમે સમજ્યા? આ વાહે બધા તાળીઓ પાડો એની જ વાત કરું તમને હું। ધુમાડા કાઢો, મશીન છો ધુમાડા કાઢવા, મોઢામાં ધુમાડા કાઢવાના અને બીડી પીને શાંતિ થઈ જાય। તમારે બૈરા છોકરીઓને બધાને પીવડાવ મળો ને, છોકરીને હોવું ને બધા સુખી થાય, એકલા હું કામ સુખી થાવ? બીડીઓ શું પીવાની? એક મારથી છૂટે નહીં। એલા આયરો તો સુરવીરો હોય, આયરો તો જનુની હોય, નો હું છૂટે। બધા મૂકી દો ને, જો આયા પારણે સાર્થક થાય આપણી। હું ધુમાડા કાઢવા ઉપર ગલ્લા નથી, બીડીઓ નથી, ફાવશે નહીં, પાછા આવશો ઉપર જઈ। ભલા કે ગુટકા ખાઈને એને જ્ઞાન થાય। ગુટકા ખાતા છે આમ હોય જ પાછા માવા ગુટકા ખાઈને જ્ઞાન થાય, બીડી પીવે ને બુદ્ધિ વધે, દારૂ પીવે ને એના દોસ્ત વધે, ને બધું કરે તેને બાપનું કાંઈ વધે નહીં, પછી બધું જતું રહે। માટે બધું છોડવાનું છે આપણે। આ પારાયણ આપણે બધું ખંખેરીને જતું નથી રહેવાનું, બધા વ્યસન બેસન કાઢીને જાઓ। અને આ સંસ્થા છે BAPS, 1.25 લાખ ટ્રસ્ટ છે ગુજરાત રાજ્યમાં પહેલા નંબરની સંસ્થા સાબિત થઈ। ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, હિન્દુ સંસ્થા આખા વિશ્વને 220 દેશોની અંદર ઇનોય સર્ટિફિકેટ આપ્યા છે આપણી સંસ્થાને। પહેલા નંબરની સંસ્થા કોઈ હોય પવિત્ર, પ્રમાણિક અને વ્યવસ્થિત, તો આપણી BAPS હિન્દુમાં સાબિત થઈ ગઈ દુનિયામાં। આજે બાપાએ શું કામ કર્યા છે? હિન્દુઓને આજે 1300 મંદિરો બાંધ્યા 40 વર્ષમાં, કોઈ 500 મંદિર નહીં, 200 ને જ બાંધ્યા દુનિયામાં જન્મીને। કોઈ અવતારો દેવો આવા સાધુ બનાવ્યા 930। તમારે 2 દીકરા હોય ને તો બાપ નવરો થઈ જાય, આને સમજાત આને થાય। હમણાં એક અમી ભમોદરાના એક ભાઈ છે, એકનો એક દીકરો છે, એના પપ્પા ધામમાં જતા રહ્યા છે, એની માં અને દીકરો 2 જ રહે છે ઘરમાં। હવે એ છોકરો લગ્ન કર્યા પછી કંટાળી ગયો ઘરમાં, સંતોને મળ્યો કે સ્વામી ઘરમાં જવાનું મન નથી થતું, મને શું થયું છે? કે મારી પત્ની ને મારી મમ્મી ઝઘડ જ કરે, હું ઘરે જાઉં ને એટલે બેયનું સાંભળ જ કરવાનું, મારું મગજ થાકી ગયું। એટલે તું સમજાય ને, તારી મમ્મીને સમજાય અને કે તમારી દીકરી છે, આ અજાણ્યા ઘરમાંથી આવી છે, નાની ઉંમર છે, હવે તમારી ઉંમર એની ઉંમરમાં ફેર હોય, થોડા મોડા ઉઠે, કંઈક વસ્તુ ખરીદે, વાપરે, કપડાં અમુક પહેરે, હવે થોડુંક ચલાવી લો, તમારી દીકરી છે, જતું કરો, તમે સમજો છો? એ કે મારી મમ્મીને આવું જ સમજાવું છું। તમારી મમ્મી શું કે ખબર? તું તો હોવ ઘેલો થઈ ગયો છે, તારી હોવનું રાખે છે, તારી ઘરવાળીને સમજાય કે ભાઈ ગઢા માણસ છે, બોલ કરે, થોડુંક ચલાવી લેવું, ઉંમરવાળા છે, આમાં ફેરફાર। એ કે હું એને કહું ને તો મને એમ કે તમે માવડિયા છો। અને એટલા લઠ્ઠા ઘરમાં પડે, મકાન સારું છે પણ શાંતિ નથી। જો આની દવા છે, કે દવાખાના છે ને મેડિકલ સ્ટોર, 2 ટેબ્લેટ આપણને ફેરફાર થઈ જાય। અને એને સંતોએ કઈ દવા બતાવી જાણો? ઘર સભા કરી, સત્સંગ કરી, રોજ સાંજે જમ્યા પછી તું ધૂન બોલાય, પ્રાર્થના બોલાય, 1 ચોપડી વાંચ, કે સ્વામી કોઈ નો આવે, કોઈની જરૂર નથી, તું શરૂ કરી। આ જ રસ્તો, બાપાના આશીર્વાદ છે, તારા ઘરમાં શાંતિ થશે। અને એની શરૂ કર્યું ને, એની મમ્મી વહેલી બેહી ગઈ હોય ને તો એની પત્ની નો આવે, એની પત્ની બહાર બેહે, એની પત્ની વહેલી આવીને બેહી જાય ને તો એની મમ્મી નો આવે કે આ બેઠી છે, હું પડખે નો બેહું રૂમમાં। પણ આની ચાલુ રાખ્યું ને પછી નજીકમાં કંઈક તુવેરો ફોલે તો નજીક બેહે, સંભળાય એટલું, પડખે નો બેહે, હમુનમું કરે, ખાલી વાળે પણ સાંભળે, નજીક હમુનમું કર્યા કરે। એમ કરતા કરતા આજે એ ઘરની અંદર માં દીકરીને ન બને એટલું હાહુ ને બનતું થઈ ગયું। અને 2 જણા એકાબીજા કોઈ જમે નહીં, એ કે તું નો ખાન તો હું જ નો ખાવ। સત્સંગ શિક્ષણ પરીક્ષા માં દીકરી હાહુ ભેગા થઈને તૈયારી કરે અને પાક્કું એને એટલી શાંતિ ઘરમાં થઈ ગઈ। જો આ બધા અંદરના પ્રશ્ન આજે સમાજમાં વધતા જાય છે,
આપણા વડવાઓ જાતે દળતા, લીપણ કરતા, જાતે વલોણા કરતા, ચૂલા ફૂકીને રસોઈ કરતા, અને 20 માણસ એક રસોડે ખાતું ને છૂટાછેડા કોઈ જોયા નથી આત્મહત્યાઓ. આજે એટલા મોબાઈલો, ગાડીઓ, બંગલા, કપડાં, ખાવાનું, આજે ગેસ થયા, કુકર, ફ્રીજ, મોબાઈલો, કેટલી સુવિધાની અંદર માણસ આજે 2 ભાઈ એક રસોડે ખાઈ નથી શકતા. અને પ્રશ્ન આખા સમાજમાં છે. આ મનના દુઃખ વધ્યા, સંસ્કારો ઘટ્યા. સંસ્કારો છે ને એ તમને જતું કરે, ભૂલી જાય, સહન કરે, નમી દે, ખમી ખાય, ક્ષમા આપી દેવી, આ સંસ્કારો કરે. ધર્મ કા કરે? જતું કોણ કરે? તમને ગાળી દીધી, હાલો તમને ગાળી દીધી કોઈ, તો તમે હામી દો તો સુખી થાવ કે ન દો તો સુખી થાવ? ન દઈ તો સુખી થાય, બરાબર છે ને? પણ રહેવાય છે કોઈથી? બધા જાણે છે કે ગાળ દે હામી ન દઈ તો આપણે સુખી થઈ. પણ હું બોલી ખબર? એને હું હરખો ન કરું કે મને શાંતિ નહીં થાય. આમ કહી છે ભાઈ નો દી શાંતિ થાય. થાય છે કે નથી થતું? તમે 5 જણા બેઠા છે, 5, તમે 5 આપણા નિર્દેશક છે, 5 ને એક ભાઈ ગાળ દઈ જાય આવીને બહારથી. એક હરખી ગાળની સાઈઝ એક જ હોય, એક હરખી. અને 5 ને દે નામ દઈ દે. 5 ને દુઃખ હરખું થશે કે વધારે ઓછું થશે? કયો? દુઃખ 5 ને એક હરખું થાય કે વધારે ઓછું થાય? હે? ગાળ એક હરખી છે અને દુઃખ સમજણ પ્રમાણે થશે. નો દુઃખ થાય એ સુખી કે દુઃખ થાય એ સુખી? નો દુઃખ થાય એ બસ જો જ્ઞાની બેઠો છે એ સમજે ને આપણે કેળે. હવે આપણે વિચારવાનું કે મને કોઈક બોલી જાય તો મને દુઃખ થાય છે કે નથી થતું? થાય છે કે નથી થતું? એટલે સુખી થાય એની માટે સમજણ જ કહેવાય. પ્રમુખ સ્વામીના પૂતળા બાળ્યા છે, છાપામાં લખ્યું, એને ઝેર આપ્યું છે એક જણાએ, એને માર પડ્યો છે, એના અપમાનો તિરસ્કારોને છાપામાં આજની તારીખ સુધી લોકો લખે છે. એનું રૂવાડું હેલું છે દુનિયામાં, તો ભગવાન જેમ પૂજાય એને એટલું દુઃખ નથી થયું. અને ખરાબ કરવાળો ને સારું કર્યું. પ્રમુખ સ્વામી જિંદગીમાં એકવાર ખોટું બોલ્યા નથી. એક વખત જૂઠું બોલ્યા કોઈ સાબિત કરી દે. 93 વર્ષની ઉંમર થઈ એની. કોઈ ધર્મની ટીકા કરી હોય, કોઈને ખોટી સલાહ આપી હોય, કોઈ અહંકાર આવ્યો. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ અમને દર્શને આવ્યા હતા સારંગપુર. રાષ્ટ્રપતિ હતા, ભારતના પહેલા નંબરનો વૈજ્ઞાનિક, વડાપ્રધાન કરતા મોટું સ્થાન ગણાય ભારતમાં એનું. અને મોમેડિયન છે. 4 કલાક રાહ જોઈ બાપા ઉઠે પછી દર્શન થાય. સ્વામીની ઉંમર છે, રાત્રે ઊંઘનો દિવસે હોઈ જાય. અડવાણી હમણે આવ્યા, હમણે રિલાયન્સ કંપનીના માલિક હમણે આવવાના દર્શન. પ્રમુખ સ્વામી કોઈને બોલાવતા નથી. એના દર્શન માટે દુનિયાની મોટી મોટી હસ્તીઓ દેશ વિદેશની આવે છે. કેટલું માણસ આવે છે. આપણે આગળ કેમ કોઈ નથી આવતું? કે ગમે તેલા ઘરેણાને મેકઅપ કરીને બેઠા કોઈ જોવે? હામું જોવે પણ કઈ તમને કોઈ ખવડાવે નહીં. સ્વામી માટે તો પ્રાણ આપી દે છે, જીવન આપી દે છે. અમારે પરમ ચૈતન્ય સ્વામી જો માળા ફેરવે બેઠા છે. 20 વર્ષ ભાદરા મંદિરમાં સેવા કરી છે. બાપાએ આજ્ઞા કરી ભુજમાં અહીં આવી ગયા. ભંડારી સ્વામી છે, હરિપ્રિય સ્વામી છે, બધા સંતો આપણા છે. જ્યાં મૂકે ને આપણા ધર્મવત્સલ સ્વામી દિલ્હી બાજુ અક્ષર બાપા કે ભુજમાં ભુજ કોઠારી છોડી જો ત્યાં ગયા, જ્યાં મૂકે ને પ્રશ્ન જ નહીં કોઈ. બહુ અઘરું છે આ. 12 ગુરુ બદલી કરે ને પરસેવો છોડાઈ જાય ગુરુને. પ્રશ્ન હું છે કેમ બદલી કરો? યુનિયન થઈ જાય સામે. આજે સ્વામીને પ્રાણ આપી દે. કેવું જીવન જીવે છે બાપા. પ્રમુખ સ્વામી લંડનમાં ભૂલા પડ્યા, પેલો ગાડી હાંકવા વાળો ટેન્શનમાં આવી ગયો. સ્વામી કે તું ટેન્શનમાં ન હોય, ભટકાઈ જશે, હું તને રસ્તો બતાવું. લંડનમાં સ્વામી કોઈ દે નીકળ્યા નથી બહાર. એક હરિભગતની ખબર જોવા હોસ્પિટલમાં ગયા. મંદિરે સન્માન સમારંભ હતો. 7000 માણસ આવ્યા હતા, ગવર્નર ને ત્યાંના મેયર ને બધા. અને બાપા મોડા આવે કેવું જાની આઘા પાછા થતા ચાલે, પણ વરરાજો તું ન જડે તો શું કરે? પેલા સ્વામી ક્યાં છે? સ્વામી એને રસ્તો બતાવ્યો. 12-15 મિનિટમાં મંદિર આવ્યું. પેલો ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે અક્ષર ઉપરના જોયા છે, તને બતાવી દઈશું. એ ગુરુ છે આપણા, ભગવાન રાખેલા પુરુષ છે. સ્વામિનારાયણ સંપ્રદાયને જાગ્રત રાખ્યા હોય ને પૃથ્વી પર, મોટા મોટો યશ કોઈને જાતા હોય ને તો પ્રમુખ સ્વામીને જાય છે. કારણ કે આ નથી ખાલી કચ્છ પૂરતું રાખ્યું, એની નથી ગુજરાત રાજ્યને ભારત પૂરતું રાખ્યું. નવખંડ ધરતીમાં ભગવાન સ્વામિનારાયણને સતરાયા કર્યા છે. હનુમાનજી રામના કામ કર્યા છે એટલે હનુમાનજીના મંદિરો થાય દુનિયામાં. હનુમાનજી રામનું કામ કર્યું ને એની કરતા અનંત ગણું ભગવાન સ્વામિનારાયણનું કામ પ્રમુખ સ્વામી વધારે કર્યું છે. કારણ કે જેની 1300 મંદિરો બાંધ્યા, કેટલા દુનિયાના કેટલા દેશોની અંદર ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યા છે. દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું છે.
આ પૃથ્વીરે ક્યાં સુધી આજે એનો સંદેશો ભગવાનનો લોકોને મળે જ જાય. આવું કાર્ય આજે સ્વામી બાપાએ કર્યું છે. આવા સંતને આપણે રાજી કરીએ, આ સત્સંગ કરીએ. આ તમારો સંસાર છે. જેમ ભરવાડને 200-500 ઘેટા હોય ને એને રોજ એક વિયાય ને એનું હુતક મટે જ નહીં. એક ઘેટું રોજ વિયાનું ભરવાડ હુતક થઈ ગયું એને ક્યારેય કામ ખૂટે? આ 12 હાંધે ને 13 તૂટે. આ તમારો સંસાર એવો છે ને કોઈ કામ ખૂટે એમ જ નથી. શેઠિયા હોય કે ગામડાના હોય, ખૂટે જ નહીં કોઈ દી. થોડોક સમય ફાળવો આવડતા ભગવાને આપી છે. શરીર સારું ભગવાન રાખે છે તો ભગવાન માટે થોડો સમય ફાળવો નહીં. જવાનું છે એના ઘરે, જીવો છો બૈરા છોકરા સમાજ માટે, તેડવા તો ભગવાન આવશે. અને ન આવે તો ક્યાં જઈશું? હાલ ભગવાન નો તેડવા આવ્યા તો કોણ? તમારા મામા તેડવા આવવાના છે? ક્યાં જશો? ક્યાં તમે? કોણ લઈ જશે? અને મરવાનું નથી નક્કી. આજ નહીં તો કાલ, નહીં તો 5-25 વર્ષે. બસ મળે કે ન મળે, વરસાદ પડે કે ન પડે, મરવામાં એવું છે મરીએ ન મરીએ એ તો ફિક્સ છે, મરવાનું જ છે. તો ક્યાં જઈશું? 8 આવરણ પાર ભગવાનનું ધામ, પ્રકૃતિ પુરુષથી પર, જ્યાં માયાનો લેશ નથી ને આવા શરીર નથી, આવા ચામડાના હાડક્યાના માંસ પર ને તો ચૈતન્ય તત્વ અને તેજની ભૂમિકા છે. આવી જમીન નથી થોડી, તેજની ભૂમિકા આખી તેજ. અને તેજ શીતળ શાંત ઠંડુ, આમ સુખ આવે. શરીર પણ તેજોમય આપણા. ન્યા એકવાર ગયા પછી રોગ નહીં, ગડપણ નહીં, દુકાળ નહીં, મોત નહીં, દુઃખ નહીં, મૃત્યુ જ નથી. અમુક યુગો પછી નહીં, મૃત્યુ જ નથી, પરું જ થઈ ગયું. એ ધામની અંદર આપણે આ શરીરથી જવાનું છે. હવે જાત્રામાં જાઓ તો નથી કઈ લઈ જતા ઠેબરા પૂરી 5 તો ઉપર જશું કઈ ભાથું બાંધ્યું? કપડા ઘરેણા જમીનના દસ્તાવેજો ભેગા આવવાના છે ઉપર? કશું નહીં. આ જગત છે ને પિત્તળ છે ભાઈ, સળકાટમાં લોભાશો નહીં. ભલે પતિ 22 વર્ષ ઇન્દિરા ગાંધી રાજ કર્યું ભારતના વડાપ્રધાન તરીકે, પણ સબરીબાઈ ઘેર ફોતરું ન આવે. મીરાબાઈ ને મહાન થઈ ગયા. હમણાં હું જુનાગઢ જઈને આવ્યો, નરસિંહ મહેતાનું જુનાગઢ. નવાબ બવાબ ક્યાંય ઉડી ગયા. રાજ કરતો નવાબનો ખંડેરે નથી કહેશું દરબાર, ચકલે માળા કરે. નરસિંહ મહેતાના ત્યાં જન્મસ્થાનમાં હજારો માણસો બસો આવે રોજ. ભક્ત બની ગયા હાચા. ભક્તિ હાચી કરવાની, ઉપર નહીં. આ ઘરમાં બધા બેઠા છો ને, ઘરની અંદર દીવાબત્તી, માળા, પૂજા બધું એ જ કરવાનું. ખાવા માટે ટીવીમાં ડખા કઈ બોલવાનું નહીં. ઘરમાં કોઈને ગરમય નહીં થવાનું, કોઈનું ભાઈ રિહાવાનું નહીં, ક્રોધ નહીં કરવાનું. હમણાં એક ગામમાં રસોઈ કરીને મને શું કે ખબર? એ ભાઈ મને કે અમારા છોકરા આ બૈરા કંઈક શીખવાડો ને, આવું તેમ કેટલું સરસ બનાવ્યું કે અમારા જ મસાલા વાપર્યા છે ને કે. તો એના મસાલા આ કેવું રાંધે તમારે ઘરે? બધા આખું ઘર સાંભળે ડોહા બોલે. મેં કીધું ભાઈ જે મળે ખાઈ લો, ખાવા માટે જિંદગી નથી. અને બધા ખાઈ તમને આપે, ખાવા માટે આ ઉંમરે હવાજ કરવાના થાય. ભજન કરો ને, મરવાનો ટાઈમ છો તમારે. આ બધા સાંભળે બોલો તો એ નહીં આપે, પાણી નાખીને ચા આપશે, પછી આવું બોલશો છોકરાને બહુ. અને થોડોક ડોઝ આપ્યો શું બોલ્યા ખબર? આ દીકરાએ તમને લાડવા જમાડે ને એટલે અમારા છોકરાને પક્ષમ બોલો છે કે મારા પક્ષમ બોલ્યા આવું બોલ્યા અમને પાછા. પછી થોડોક વધારે ડોઝ આપ્યો અને એ ડોહાનું પરિવર્તન થઈ ગયું. એના છોકરો આભાર માનવા આવ્યો અમારે ઘરે કે સ્વામી અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ. રોજ ડખા કરતા હતા ડોહા, જે મળે જમી લે, હસતું મોઢું રાખે છે. તે બીજા 500 રૂપિયા ભેટ લખાવા આવ્યા. એ કેમ ભેટ વધારે લખાવો કે અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ કે. એટલે ઘરે ઘરે આ બધા માટીના ચૂલા છે. આ સ્વભાવ એવા છે. આપણા રામના ઘરમાં નડ્યા છે ને કૃષ્ણ ભગવાન. એટલે આપણે એ આનંદમાં ને ખુશમાં રહેવાનું. બળતરા કરનારા ઘણા દુનિયામાં જીવે છે. ખુશમાં રહ્યો. હું લાવ્યા લઈ જવાનું છે. ભગવાન બેઠા છે, હજારા વાળો આપણી રક્ષા કરશે એ, અને લેવા એ જ આવશે ને. એના ખોળે બેઠા છે. માંડવો કોના ખોળે બેઠા હતા? ભગવાનના. નો ભગવાને એને રાખ્યું બધું. ભગવાન રાખી લે આપણું, બધું જ રાખે. છેલ્લી વાત કરીને પૂરું કરી. મહાભારતમાં દુર્યોધનની પત્નીનું નામ હતું ભાનુમતી. કથા આવે છે. એને ભીષ્મ પિતા એવું કીધું કે રાત્રે મારી સાવણીમાં આવજે એકલી. ભીષ્મ તો બાળ બ્રહ્મચારી હતા અને ભીષ્મનું મન ક્યારેય ચલાયમાન ના થાય. સ્વર્ગની અપસરાવે તોય નો હાલે ભીષ્મ. અને આ દુર્યોધનની ઘરવાળીને બોલાવી, અખંડ સૌ ભાગ્યવતીના આશીર્વાદ આપીશ, તારા માથા પર હાથ મૂકીશ, દુર્યોધન મરે જ નહીં. કૃષ્ણ ભગવાનનો ટાર્ગેટ શું હતો? દુર્યોધનને પતાવવો છે. અધર્મી હતો, પાપી હતો, પાંડવોનું રાજ લઈ લીધું. અને મામા શકુનીનો સંગ લાગ્યો દુર્યોધનને, અને દુર્યોધનનો સંગ લાગ્યો કર્ણને. ત્રણને ચાંડાળ ચોકડી લખીને, બીજો કોણ? દુશાસન, દુર્યોધનનો ભાઈ. ચાંડાળ ચોકડી મહાભારતમાં લખી.
ચાંડાળ લખ્યા ભંગી, આ ચારની વ્યાસ ભગવાને. હવે આ બાજુ ભાનુમતી તૈયાર થઈ, પેલી દુર્યોધનની ઘરવાળી. કૃષ્ણ ભગવાન એવા ચાલાક હતા ને, બધા રાજકીય માણસ દુનિયાના ખિસ્સામાં લઈને ફરે, એટલા ચાલાક કૃષ્ણ. બધું પામી જાય. તરત એની ઘરવાળીને કીધું ક્યાં જશે, એકલી ક્યાં જવાની, કે ભીષ્મને માથા હાથમાં. એટલે રાત્રે એકલા જવાય પરપુરુષ જોડે. એ કે પણ મને અખંડ અસો ભાગ્યવતીના આશીર્વાદ. પણ ભીષ્મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એ ક્યાં મરી જવાના, કાલ જજે, આજે સમય સારો નથી. એને કૃષ્ણ ભ્રેત કે કાલ જશું. આ બાજુ કૃષ્ણ ભગવાને દ્રૌપદીને તૈયાર કરી દીધી કે તારે ભીષ્મને સાવણીમાં આવવાનું છે અત્યારે. હાજી, ઘૂમટો કાઢીને આવજે એટલે મોઢું દેખાય નહીં. અને નવાઈની વાત તો એ છે કે કૃષ્ણ પોતે દ્રૌપદી બની ગયા ને પાંડવો ભેગા રાત રહ્યા. પાંડવોને ગંધી નો આવી કે મારી ઓરિજિનલ પત્રીને કૃષ્ણ લઈને ગયા છે ભીષ્મની સાવણીમાં. અને ચોકીદારને કહી રાખેલું એકલી સ્ત્રીને આવવા દેજે, એટલે કૃષ્ણને બહાર રોકી રાખ્યા. પેલા તો લાઈટું નહીં, આશી મશાલ બળે. અને દ્રૌપદી ગઈ ઘૂમટો કાઢીને, અને ખોળામાં માથું મૂક્યું, માથે હાથ મૂક્યો, અખંડ અસો ભાગ્યવતી રચી. એને ખબર નથી કે આ દ્રૌપદી આવી છે. અને પેલી ઘૂમટો કાઢી નાખ્યો તરત કે ભીષ્મ દાદા આશીર્વાદ ફળશે ને તમારા, કે તું અહીંયા આવીશ, તને કોણ લાવ્યું છે, કે કૃષ્ણ, કે તને બોલાવી નહોતી, કે મને કૃષ્ણ લઈને આવ્યા છે. ભીષ્મ બહાર ગયા, કૃષ્ણ આને લઈને કેમ આવ્યા, એ કે પછી જવાબ આપો, તમારા આશીર્વાદ ફળશે કે નહીં ફળે, પહેલા એ મને જવાબ આપો. ભીષ્મ કે આશીર્વાદ હું બોલી ગયો એકવાર એટલે અખંડ અસો ભાગ્યવતી રહે છે, એટલે 5 પાંડવોની રક્ષા થઈ ગઈ. તા કે તમે કાલે કીધું છે ને અર્જુનને મારી નાખીશું, અને તમે કહો છો કે આનો આ ચાંદલો અમર રહે, તો તમે ભીષ્મ જ મૂંઝાઈ ગયા એના પ્રશ્ન. કૃષ્ણ ભગવાન છે ને, ભીષ્મ કે હું આવેગમાં બોલ્યો છું, કૃષ્ણને અર્જુનને મારી નાખીશ, પણ આજ મેં આશીર્વાદ આપ્યા નહીં, ફળ છે, 5 પાંડવોને કાંઈ ન થાય. તો ભગવાન ક્યાં ક્યાં આપણી રક્ષા કરી લે ને આપણે ગંધઈ ન આવે. કેટલા જગ્યાએ ભગવાન માણા હું રક્ષા કરે આપણી. ભગવાન રક્ષા કરવાવાળા હજાર પ્રહલાદજીને કેટલા મારવાના ઉપાય કર્યા, તમે આ વાંચ્યું ને હવારે આખ્યાન. શું કઈ વાળ વાંક્યો, પહેલા તો વાળ વાંકો થયો. ભગવાન બેઠા કાંઈ નો. હમણાં અમારે એક ગામડામાં રોહિશાળામાં 3જા ધોરણનો છોકરો 3જા માળેથી 4 વ્હીલ ગાડી પર પડી ગયો અગાસીમાં. 3જા ધોરણમાં ભણે છે, બીજા ધોરણમાં, અને 4 વ્હીલ ગાડી પર પડ્યો અને ફળિયામાં. તે દોડીને બાજુ ઘરમાં ભાગી ગયો કે મારા મમ્મી ખીજા છે કે હું પડ્યો, એટલે કાંઈ નો છું, પ્લાસ્ટિક જેવો. અને એક ડોક્ટર 22 વર્ષનો ડોક્ટર થયો છે, એકનો એક દીકરો બાથરૂમમાં નાતા નાતા લપસ્યો, દિવાલ માથે ભટકાણી, એમરેસ થઈ ગયું, ધામ જતો રહ્યો. 2 કુટુંબને ઓળખું છું. ભગવાનને રાખવા હોય ને, આખી દુનિયાની તાકાત આવે ને તોય કાંઈ ન થાય આપણું. 7 અબજની વસ્તી તમારી પડખે ઊભી હોય, પણ તમારો મોક્ષ કલ્યાણ કોઈ કરીએ કે શાંતિ આપીએ કે કોઈ? કોના ઘરમાં શાંતિ છે? બધા પ્રશ્નના ભરેલા છે. ભગવાન એક એવું તત્વ છે ને, અને એ તત્વ પરમાત્મા પ્રમુખ સ્વામીની અંદર આ પૃથ્વી પર આજે વિચરણ કરે છે. આવા મહાન સંત આપણા ગુરુ છે, આપણે એના દર્શન કર્યા છે, તમારા ગામમાં પગલા કર્યા છે, ભગવાનમાં પ્રાણ પૂર્યા છે એની. અને તમે દેવાભાઈ એને હાર પહેરાવ્યો છે. પહેરાવ્યો કે નહીં આવ્યા? તારે હું આવ્યો તો એ પ્રતિષ્ઠામાં હાજર. તમને ઓળખતા નહોતા એ વખતે એમ, પણ અહીંયા બાપાનું ઓટલા પર બેસીને સન્માન કર્યું હતું. આવા પુરુષનો લાભ લીધો છે, આવો સત્સંગ મળ્યો છે આપણને. આ આપણી કમાણી છે, આ દુનિયાની કમાણી તો ઠીક છે, આપણી આવીને ગઈ, એ આપણે મહેનત કરવાની છે. બૈરા છોકરાની જવાબદારી છે, આપણો કર્મ યોગ છે, અને આપણે વ્યવહારિક કરવાનો છે. આપણા ઘરમાં બૈરા છોકરા કુટુંબ પરિવારને સુખી કરવા, આપણે કોઈને મન દુઃખ ન રહે, બધાની શાંતિ રહે, બધાના સંસ્કાર સારા રહે, ધર્મ સારો રહે, પણ સાથે સાથે બધાને જીવનું સારું થાય, ભગવાન રાજી થાય, આપણો મોક્ષ થાય, આપણા જીવન શુદ્ધ બને, પવિત્ર બને, એના માટે આપણે એક કથાને પારાયણો છે. એક ભાઈ છે ને કથામાં પહેલી લાઈનમાં ઊંઘી, પુરાણી ન ગમે, કારણ કે મુખ્ય યજમાન અહીં ઝોલા ખાય ને, એટલે એને દાન કોણ આપે પછી? એટલે પુરાણી છે ને, એક છોકરો આવો નાનો બેઠો છે ને, એને 1 રૂપિયો આપે કે ભાભાને જગાડવા. તરીકે હું નહીં જગાડું, ભાભા ખીજાય કે 1 રૂપિયો વાપરવા આપીશ રોજ, તો કે જગાડીશ. ભાભાને ઠોહો મારે ઝોલું ખાઈને તારે. પછી પેલો બીજા દાડે બંધ થઈ ગયો છોકરો. પુરાણી કે કેમ? કે ભાભા મને 2 રૂપિયા આપે, મને જગાડીશ નહીં. 2 રૂપિયા આપીને ઊંઘવા આવે અહીં કથામાં. એમાં આપણે દેવા પછી હારા છે ભગવતી કથામાં બેહે છે, નગર પારણ બેહરવા વાળા બેહે જ નહીં, એ ગેટ ઉપર બેહે. વેવાય આવ્યા કે નહીં, વેવાણ રિહાણીને જમાઈ દેખાતા નહીં, રહોડામાં વજ્જું ઘટ્યું, લોકો સાંભળી જાય ને એ રહી જાય. પણ દેવાભાઈ હું બેહી જાય કથામાં. બધાને ઘરે એવું હોય, વહીવટ જ કર્યા કરે.
બધાને કથાના ટાઈમે કથા સાંભળવી. આવા પવિત્ર બ્રાહ્મણ છે શાસ્ત્રી, આપણે સારા ચરિત્રો ભગવાનના સંભળાવે છે, એ યાદ રહી જાય આપણે. ભગવાન બધા એક જ છે. આપણે જે ભગવાનને માનો એને માનો અને સત્સંગ કરો. આ ગામડામાં બધા રહ્યો છો ને, સંતોને તેડાવજો તમારા ગામડામાં. ભુજ મંદિરે જવું, અહીંયા આવવું, સત્સંગ કર્યા જ કરવો આપણે. આ જીવનની હાજી કમાણીના ભાથું છે જીવનનું. આ મનુષ્ય અવતાર વેડફાઈ જશે. આ બધા બેઠા છે ખુરશીમાં મોટા, ના બધા તમે પાછળ ગઢામણા ઘણા બેઠા છે. હવે તમે છાતી પર હાથ દઈને બોલો કે તમને 60-70 વર્ષ થયા, તમારો મોક્ષ થઈ ગયો છે, કલ્યાણ થશે? તો નહીં થાય ક્યારે થશે ને કોણ કહી દેશે? અને મનુષ્ય અવતારથી નહીં થાય પછી થવાનું છે ક્યારે? છે જ નહીં. માણસનો અવતાર પછી છે જ નહીં. તમે વાંચ્યા છે શાસ્ત્રો? મહાભારતની અંદર એમ લખ્યું છે, શાંતિ પર્વમાં મોક્ષ ધર્મના અધ્યાયની અંદર 202 શ્લોક છે. માથાનો વાળ બોળી બોલીને દરિયો ઓલીસી નાખો ને તારે માણસ અવતાર મળશે. બોળીને આમ ખંખેરવાનું બહાર પાણી દરિયામાંથી, વાળથી, એક જ વાળથી. આ મહાભારતમાં લખ્યું છે. શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં આ કથા લખી છે. 3.5 કરોડ વખત આ પૃથ્વી નાશ થાય ને ફરીને થાય, નાશ થાય ને ફરીને થાય, ત્યારે ફરીના શરીર ભગવાન આપશે. 5-25 વર્ષનો મામલો છે જીવનનો. આ તો જીવનના સોદા છે. નવીનભાઈ ને ભજન કરી લેજો. આ દુનિયાનું થયું કે ન થયું, ભગવાન નહીં ચોપડો ખોલે. તમારે ઘર હળગી જતું હોય, લાકડાનું હોય, અને પછી વેવાય આવે, દીકરી આપી હોય, ન પૂછવા આવે હું હળગી ગયું. પછી એમ પૂછો કે માટલા કાઢી લીધા, હાવણીઓ, ગોદડા, ડામસ્યો, ડોલું, તગારા બધું બહાર કાઢી લીધું. કે ઘરમાં શું રહી ગયું? કે અમારા છોકરા હળગી ગયા, નાના બાળકો, ઘરણા રૂપિયા. તે મૂર્ખ્યા નો કે આ ડામસ્યો ગોદડા કઢાય કે પેલા છોકરા કાઢી લેવાય? એમ ભગવાન ઉપર ફાઇલ ખોલી છે, હું રળી આવ્યા કે અમે તો 100 વીઘા જમીન કરી, માંડવી પકવી, સરપંચ થયા, ધારાસભ્ય થયા, રેવાય જમાઈનું કર્યું, ટ્રસ્ટીઓ થયા, હું બાકી રહ્યું? અમારે કલ્યાણ બાકી રહ્યું. મૂર્ખ્યા નહીં કે? પટેલ ગયા ને ગાડું જોડી નો ખરીદી કરવા ગયા અંજાર ને આવ્યા છે ને મંડળ, અને ગંજ બજારમાં ગાડું ઊભું રાખ્યું, ગાડું જોડી ત્યાંથી બધા જે કાંઈ નાના મોટા ઘર્ષણો થાય છે ઘરની અંદર, એનો જવાબદાર કોણ છે? છોકરાના પત્ની છે, તમારી દીકરી છે, તમારી પત્ની છે, મા બાપ છે કોણ જવાબદાર? સહન કોણ કરશે ઘરની અંદર? યોગીજી મહારાજ કહેતા કે બીજાની ભૂલ માથે લઈ લેવીને મને કોઈક ટોકે ગમે, કે આપણી ભૂલ સુધરી જાય. છે આપણામાં વિચાર? અત્યાર સુધી ઘરમાં તમે કેટલી ભૂલો બતાવી છે? એક ભૂલ સ્વીકારી છે? અને હામા માણસો કે ઘરના સભ્યો તમારી ભૂલ બેસ, હવે તારું ઠેકાણું, મને એવું કંઈ નહોતું, આમ હતું ને આમ હતું. માણસ બુદ્ધિ ભૂલને કાઢવા નથી વાપરતો, ભૂલને ઢાંકવા વાપરે છે. બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરે છે? આપણી ભૂલોને ઢાંકવા. શબ્દ ભંડોળ હોય ને બોલવાની ચાતુરા, એટલે હામા માણસને, હાચા માણસને દબાવી દે. પણ જો ભૂલ આપણે કાઢી નાખવી હોય ને, એક દાંતમાં ફોતરું ભરાઈ ગયું હોય તો એ મજા નથી આવતી. આંખમાં કણું પડ્યું હોય, તમે ગમે તેવા ગોગસ પહેરો, મજા ન આવે. ઘરની અંદર રહેવું ને બહુ નિખાલસથી, પવિત્ર ને પ્રમાણિક રહેવું. તમારા પત્ની જોડાણા છે પરિવાર છોડીને, એનો આખો પરિવારનો ત્યાગ કરીને તમને અર્પણ થયા છે. અને એને પણ સમજવું જોઈએ કે હવે આ પરિવાર એ મારો પરિવાર છે. છોકરીના મા બાપ છે, એના પતિના મા બાપ જ ગણવાના, અને તમારા મા બાપ એ છોકરી ગણી લે કે મારા મા બાપ જ છે. હવે પણ ભેદભાવ રાખે, એકાબીજીમાં વ્યવહારમાં એવું રાખે, એટલે પછી મન તંગ થાય માણસ. કોઈ પણનો પતિ છે, એનો સુધારો કરે એની પત્નીના હાથમાં છે. ગમે તેવી વ્યક્તિ હોય, જો સ્ત્રી ધારે ને એના પતિને લાઈન ઉપર લાવી દે, ખોટો હોય તો. ટોર્ચરિંગ કરી ના થાય. લાગણી, પ્રેમ, હૂફ, સંતોષ, અને આમ એટલો બધો માણસ લાઈન ઉપર આવી જાય. પ્રમુખ સ્વામી લાખો મનુષ્યોને લાઈન ઉપર લાયા છે, દબાણ નથી કર્યું. બહુ જ વાલ હેત કરીને લાવ્યા છે. પરદેશની અંદર એક યુવાન આવતો નહોતો દર્શને,
હજારો માણસોમાં સ્વામી કીધું કે આ છોકરો પહેલા ગયા વખતે આવ્યા ત્યારે આવતો, આ વખતે કેમ દેખાતો નથી? કે સ્વામી જુગારની લતે ચડી ગયો છે. કોઈ એના હરિભક્તોએ ફોન કર્યો કે બાપા યાદ કરે છે સ્વામીજી તમને? કે હું મોઢું લઈને આવું, સ્વામી જોડે કેટલું રહ્યો છું, સત્સંગી છું, પણ મારે જુગારની ટેવ પડી ગઈ છે એટલે સ્વામી મને ઠપકો દે છે. પગ ભારે લાગે એને. સ્વામી એને ફોન જોડ્યો કે ગભરા નહીં, ભૂલો તો થાય નાની મોટી, તું આવી જા, મળી જા, ભૂલી જા બધું. મળવા તો આવ્યો, એમ ભારતથી આવ્યા છીએ. એ છોકરો મળવા આવ્યો, સ્વામી બધી વાતો કરી એને કે જુગારી કોઈ સુખી છો નહીં દુનિયામાં, હાથે પગે થઈ જવાય એવો હરામનો પૈસો જુગારી મીને આપણા ઘરમાં શાંતિ ન થાય, અને તું છોડી દે બધું. છોકરાએ કીધું કે હું નહીં કરું. બીજા અઠવાડિયે એક દાડામાં 10 લાખનો જુગાર રમી ગયો. ફરીને સ્વામી ફોન જોડ્યો. સ્વામી કીધું આ વાંધો નહીં, ભૂલ થઈ, ચિંતા ના કરીશ, મળી જા. અને ભાઈને લાઈન ઉપર લાવી દીધા. અમદાવાદના એક ભાઈ છે, અતુલભાઈ એનું નામ છે. એ ભાઈને અફીણનું વ્યસન ચડી ગયું. મેરેજ કરેલા છે. એની મમ્મી કેવડાયું પ્રમુખ સ્વામીને કે મારો દીકરો છે ને અફીણના રવાડે ચડી ગયો, ને પગાર અફીણ તો બહુ મોંઘું હોય છે, બ્રાઉન સુગર, હેરોઇન, આ બધા કેફી દ્રવ્યો છે ને, માણસને એટલી બધી આદત પડે ને દારૂનું વ્યસન છૂટાય પણ આ ન છૂટે. સ્વામી એને બોલાવડાવ્યો, એટલું નહીં, એને ગાડીમાં બેહાડીને સારંગપુર લઈ ગયા. એની ઘડિયાળ, વીંટી, જે કાંઈ ખિસ્સામાં હોય બધું કઢાઈ નાખ્યું. એક પાયનો રવા દીધી, રૂમમાં પૂરી દીધો, રાત્રે 12થી તાળુમાં જ દેવાનું. યુવાન માણસ છે, દિવાલ જોડે માથા પછાડે. આ આદત એક પડે ને, અને સ્વામી ચોકીદારને કહી રાખ્યો મંદિર બહાર એને નીકળવા નહીં દેવાનો. ભક્ત ચિંતામણીની પારણ હતી, સ્વામી બેહારે એને વાલ કરે, હેત કરે, બળ આપે, પન જ દાડા રાખ્યો, કાઢ નાખ્યું વેચન એનું. લાઈન ઉપર આવી ગયો માણસ. માણસ શું કરે છે, ઘરમાં કોઈક આવું કરે, તું સમજતો નથી, પહેલેથી આવો નાવો છો, સુધરવું છે કે નહીં તારે? હવે એવી રીતે સુધરે? લોખંડને ગરમ કરો ને પછી બેન્ડ વળે. ગાડી પણ કાટખોડે વળે, એકદમ વાળવા જાવ પલટી ખાઈ દે. વાતાવરણ જોઈને કેવું પડે પાછું. અત્યારે ગમે ત્યારે વાવા મળો ઉગે નહીં, ચોમાસામાં ઉગે અમુક તો. આપણે કેવું છે, મનમાં ફાવે ને તરત બોલવા મળે, જ્યારે વિચાર આવ્યો ને તરત શિખામણ દેવા મળે, એટલે પેલાને બાઉન્સ થાય. અને તમારા માટે લાગણીને પ્રેમ ઓછો થાય ને પછી તમે ગમે તેટલી વાતો કરશો ને, તમને મારો અભાવ હોય ને હું ગમે તેવી કથા કરું, તમને એક શબ્દ ઉતરે નહીં. તમને લાગે કે જન્મગર સ્વામી રોંગ છે, પછી તમે ઉતારી જ ન એકો કથા, ગમે તેવું મેટર વાપરવું. ઘરની અંદર પરિવારને તમારો એક વિશ્વાસ આવી જાય કે માણસ સાચા છે. એ વિશ્વાસ સંપાદન કરવો ને અઘરો છે. જૂઠું ના બોલવું જોઈએ, બહુ મોટું મન રાખવું જોઈએ. નાની મોટી ભૂલો કોઈની થઈ તો ક્ષમા આપી દેવી જોઈએ. ભૂલને માફ કરવી એટલું નહીં, ભૂલને ભૂલી જાવી બન્યું જ નથી. બહુ અઘરું છે આ બધા સદગુણો છે ને. આપણે બધા, તમે આવો છો આજુબાજુ ગામડામાંથી ટેમ્પા લઈને કથા સાંભળવા આવો છો, તો આપણા પરિવાર છે ને સુખી છે એવું નથી. બધાને પરિવારમાં ડખા છે, પણ જે રીતિ પરિવારમાં શાંતિ હોવી જોઈએ ને એમાં થોડીક ઉણપ હોય. બોલે નહીં કોઈ, ઝઘડા એવા ન થાય, પણ અસંતોષ રહ્યા કરે. ઘણાને આવું થતું છે કે આવો મારો છોકરો આમ ન કરે તો સારું, બોલે નહીં, પણ અંદર અંદર થોડુંક થોડુંક થતું હોય એવું. સાસુને એવું થતું હોય છોકરાની પત્ની આમ રહે, છોકરાની પત્ની થતું કે મારી સાસુને આમ રીતે મારી જોડે વર્તન રાખવું જોઈએ.
ઘરે પણ ભેગા રહે છે એટલે નભાવી લે, ચલાવી લે, પણ અંદરથી જે આનંદ હોવો જોઈએ ને, સાસુ આવું દિલ ખોલીને વાતો કરીએ કે મા દીકરીને જેમ મનમાં હોય અને બહાર જુદું થઈ જાય. અમુક ભરી રાખ્યો હોય પૂર્વગ્રહ, નિખાલસ ના કરીએ. અને એ થાય ને એ માણસને નાના ઘરમાં આનંદ આવશે. પૈસા ભેગા કરવાને એની કરતા એ કરવાનું છે, પ્રયત્ન કરવાનો આપણે, ભગવાનની ઈચ્છા જે ઓછું વધુ મળ્યું. પણ એટલું જ અગત્યનું આ સંપ ઘરમાં કેમ રહે. બે દીકરા હોય તો એ ભેદભાવ થઈ જાય છે. એક કમાતો હોય, એક હોશિયાર હોય, દેખાવડો એક્ટિવ હોય, એને બધે વધારે લાગણી થાય. સંસારી માણસોને થાય છે હું, પહેલો દીકરો જન્મે ને બહુ જ હેત કરે બધા. વચ્ચે એક વાત કરી દઉં તમને. મુંબઈની અંદર એક મલબાર વિસ્તાર છે. 1 ફૂટ જગ્યાના 60,000 કિંમત છે ત્યાં. એક ભાઈ 4 બેડનો ફ્લેટ લીધેલો છે, કરોડો રૂપિયાનો થાય. એને 2 દીકરા યુવાન થયા. એ ભાઈ રિવોલ્વરથી 2 દીકરાને ગોળી મારી નાખ્યા છે અને જેલમાં છે. ફ્લેટ ખાલી પડ્યો છે. જે દીકરો જન્મો તારે પેંડા વેચ્યા હતા, ખોળામાં બેહારીને વાલ કર્યો છે, દિવાળી ઉપર ફટાકડા લાવી દીધા છે, ઉત્તરાયણમાં પતંગો લાવી દીધી, નવા કપડાં આપ્યા છે ને, એના જન્મ દિવસે કેક લાવ્યા છે. એ છોકરાને મારી નાખવાનો સમય એના પિતાને કેમ આવ્યો? અહીં કથામાં આપણે 2 દાડા સાંભળીએ છીએ ને સાંભળવાના છીએ ને, એ કોઈ બનાવેલા પ્રસંગો નથી. હું 1 મહિનો કથા કરું ને એટલા પ્રસંગ જાણું છું. અમે કોઈ હું છાપું કોઈ જોયું નથી, અમે કોઈ મેગેઝિન, કોઈ સમાચાર. પણ લોકોમાં ફરીએ છીએ ને, લોકો કહી જાય છે આપણને, કોઈ સંતોની કથામાંથી કંઈક સાંભળ્યું હોય આપણે. પણ આ બધા બનેલા પ્રસંગો છે. મુંબઈની અંદર 14 વર્ષની છોકરી વરસાદમાં નાવા નીકળી. એની મમ્મી ના પાડી દીધી, બહાર નીકળીશ નહીં, બાથરૂમમાં ના. ઉંમર 14 વર્ષની છે અને ઘર બહાર ન જવા દીધી. તમે નહીં માનો, એ છોકરી તે દાડે ને તે દાડે રેલવેમાં કપાઈ ગઈ. એક જ છોકરી એને. હવે આપણે આ પ્રસંગ સાંભળીને મનમાં શું વિચાર આવે કે એટલામાં શું કપાઈ જવાનું? નાવાનો જવા દીધી એટલામાં આવા નિર્ણય કરાય? આવું જ આવે છે ને આપણને. એવું નથી. એની મમ્મી એને ક્યારેય પ્રેમ હાચો નથી આપ્યો, વિશ્વાસ નથી કર્યો, લાગણી નથી આપી, એટલે એને સહન કરવાની બોર્ડર આવી ગઈ. આપણે ઘણાને કહીને એટલા હું ખોટું લાગે, એટલામાં નથી લાગ્યું, આગળ 2-3 ભેગું થયું છે. એક છોકરા એની મમ્મીને કીધું કે મેં કૂતરાને કાંઈ કર્યું નહોતું ને તોય મને બચકું ભરી ગયો. ભાઈ આગલો છોકરો એને ઠેબુ મારીને ગયો છે. આપણે બોલીએ ને મેં એટલામાં હું, એટલામાં નહીં, અત્યાર સુધીનું તમને ના ખબર પડે. મારી ભૂલો મારા બાવડે લખી હોય, મને વંચાય નહીં. જબ હોત હરિ કી કૃપા તબ સુજત અપના દોષ. જેની પર ભગવાનની કૃપા છે એને પોતાની ભૂલો દેખાય. ભૂલો દેખાય, નિદાન થાય તો ઓપરેશન થાય. ભૂલો દેખાવી જોઈએ ને. યોગી મહારાજ કે મારી ભૂલ દેખાડે રાજી થઈ જાઉં, ભૂલ સુધરી જાય આપણી. આજે ઘરમાં આપણે અત્યાર સુધી કેટલી સલાહ સૂચન ભૂલો દેખાડી, આપણી ક્યારેય ભૂલ નહીં થતી હોય. અને માણસનું ફોકસ ક્યાં હોય છે? વીક પોઈન્ટ હોય ત્યાં જ. કોઈનું કાંઈ ભૂલ હોય ને તરત આપણી બુદ્ધિ, મગજ, શક્તિ બધી ત્યાં કેન્દ્રિત થઈ જાય. રોકફેલરનું નામ સાંભળ્યું છે તમે? સ્ટાન્ડર્ડ ઓઇલ મિલ. આ દુનિયામાં પહેલામાં પહેલો અબજપતિ કોઈ બન્યો હોય તો એ રોકફેલર બનેલા છે. એક વ્યક્તિ $20 લાખ નુકસાન કર્યું એની કંપનીમાં. $20 લાખ. બધાને છું કે આવીને શું કરશે હવે? કોકનું આવી બનશે, હવે કાઢી મૂકશે કંપનીમાંથી, શું કરશે? દંડ કરશે. કોઈ મળવા જાય નહીં. એક વ્યક્તિને અગત્યનું કામ હતું ને એની ઓફિસમાં ગયા. આ ભાઈ શું કરતા હતા?
જેની નુકસાન કર્યું હતું ને એના બધાય ગુણ લખતા હતા કે આ વ્યક્તિ અત્યાર સુધીમાં કંપનીમાં કેટલો લાભ કરાવ્યો છે આપણને. એનો આશય તો એવો ન હોય ને કંપનીને તોડી નાખવી, નુકસાન કરવું, પણ લાભ કેટલો આપણી કંપનીને આગળ લાવ્યા છે, માફ કરી દીધું. આજે ઘરની અંદર તમારી પત્ની હોય, કપડાં ધોવાના, વાસણ ઉટકવાના, કચરા પોતા કરવાના, છોકરાને હરખું કરવાનું, ભણાવવા, સ્કૂલે એનો ભરી દેવું, ખાવાનું, ડ્રેસ તૈયાર કરવો, મહેમાન હેમાન હાજા માંદા, તાવ આવ્યો હોય તો રહોડામાં કોઈ રજા ના હોય, બનાવવાનું થાય. આજુબાજુવાળા જોડે સંબંધ હારા રાખવાના અને બધાનું સહન કરવાનું. હવે એ બધા પગારદાર માણસો રાખો તો તમારો પગાર ચટણી થઈ જાય. એક ભાઈ એની પત્નીને કહેતા હતા ને, તું કાંઈ કરતી નથી, ટાટા સાહેબ બેઠી બેઠી ટીવી જોવે, ધંધો કરે, ખબર પડે કેટલું ટેન્શન હોય, ચોપડા લખવાના, માલ લાવવાનો, ઘરાક જોડે માથાકૂટ હોય, આ મોંઘવારીમાં કમાવું કંઈ હેલું છે? તારે કરવાનું શું જ ઘરમાં આવી કે 2 જણનું રાંધીને ટીવી જોવાનું, આરામ કરવો, કંઈ કરતી જ નથી તું. એ ભાઈ રવિવારે 12:30 જમવા આવ્યા, ટીવી ચાલુ, સવારના ચા પાણીના વાસણને એવું બધું પડેલું, લગર વગર કપડાં, કચરા પોતા નહીં થયેલા, બધું એમને અસ્ત વ્યસ્ત ઘર. એ ભાઈ કે કેમ બધું આવું છે, કંઈ કરતી નથી? એ કે હું ક્યાં કાંઈ કરું છું, તમે જ કહો છો તું કાંઈ કરતી નથી, મેં કાંઈ કર્યું જ નથી છું. બધાનો ભોગ છે ને નાનો છોકરો છે એનો એટલો જ હિસ્સો છે. દરેકને ઘરમાં કોઈને ઉતારી પાડવા, હલકા કહેવા, ભૂલો થાય મનુષ્ય. કોઈનો આશય એવો છે ઘરમાં કોઈ નુકસાન કરવા આવ્યું છે? જે વ્યક્તિને ભૂલ થઈ હોય એ ખુશ હોય કે દુઃખી હોય? દુઃખી હોય. દુઃખી માણસને વધારે દુઃખી કરે કે આશ્વાસન અપાય? કલકત્તા મંદિર આપણું છે, જબરજસ્ત મોટું, 60 વીઘામાં છે. બોચાસન છે એવું મોટું પથ્થરનું મંદિર. એની પત્રિકા છપાઈ ગઈ ઓપનિંગની, પ્રતિષ્ઠાની તૈયારી થઈ ગઈ અને મંદિર બેસી ગયું જમીનમાં. શું થાય? પ્રમુખ સ્વામી ભીખ માગી માગીને સંસ્થા ઊભી કરી છે, કરોડો રૂપિયાનું બાંધકામ હેઠું બેસી ગયું. સ્વામીને સમાચાર આપ્યા, પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં. સ્વામી કે ભગવાન બેઠા પહેલા ટેસ્ટિંગ થઈ ગયું આપણે કે હવે પાયા એવા નાખો કે ભવિષ્યમાં બેહે જ નહીં. વર્ષો પહેલા, યુગો પહેલા એક નદી હેઠે જાતી છે નાની, એ એન્જિનિયરોને કોઈને ખબર નહીં, નવા માણસો, અને વજન એટલું બધું આવ્યું તે થોડું જમીનમાં દબાઈ ગયું. આખું મંદિર ખોલી નાખ્યું, પાયો ખોદીને ફરીથી પાછું ફાઉન્ડેશન કર્યું. સ્વામી ન બોલે હું એન્જિનિયરો ઊંઘો છો, જોવું ન જોઈએ, આમ તેમ ધ્યાન તો રાખો. માણસને થાય ને. સ્વામી શું બોલ્યા? ભગવાન પહેલા બેઠા પહેલા ટેસ્ટિંગ થઈ ગયું, મહારાજ ઈચ્છા. ભગવાન ઉપર છોડી દે. એટલે આપણા ઘરની અંદર યુવાનો છે, બાળકો છે, વડીલો છે, દરેકની ચોઈસ અલગ હોય, રુચિ અલગ હોય, પ્રકૃતિ અલગ હોય. ઘરમાં મીઠું ખારું હોય, મરચું તીખું હોય, લીંબુ ખાટા હોય, મોરસ ગળી હોય, બધાને જરૂર પડે સેટિંગ કરવું હોય તો રસોઈ. લીંબુ જેવા ખાટા હોય, મોરસ જેવા મીઠાઈ હોય, કોક મરચા જેવા તીખાઈ હોય, એને સેટિંગ કરતા આવડવું પડે. એકદમ સુધારી નાખવાની આશા નહીં રાખવાની. સ્વભાવ આપણે સારો રાખીને. એક ભાઈ એના છોકરાને 2-3 ધોલોમાં જ દીધી. એની પત્ની કે બિચારાને મારો છો હું? પણ શું છે કે કાલે એનું 10માનું રિઝલ્ટ આવવાનું છે. તે કાલે રિઝલ્ટ આવે આજ શું કામ મારું છે? કે કાલે મારે 12 ગામ જવાનું છે. તે બિચારા રિઝલ્ટ સારું આવશે તો? હવે આવો સ્વભાવ. આમી છે ને તમને ઘેટામાં ખબર પડે કઈ 200 ઘેટા હોય ભરવાડને, આપણે ઓળખીએ કે કોનું કહે, પણ ભરવાડો ઓળખી દે. એક ભરવાડ છે ને 200 ઘેટા લઈને નીકળ્યા છે. ભરવાડ ઘેટા ખબર છે ને, પેલા ગાડર ધોળા. તે ગણિતના પ્રોફેસર એને હામાં મળ્યા. ભરવાડને પૂછ્યું કેટલા ઘેટા છે? હવે એને લેવા દેવા છે, એને ઘેટા લેવા છે?
અમુક કામ વગરના પ્રશ્ન પૂછે. આપણે બેઠા ને તો પૂછે કેમ બેઠા, તે શું કરવા મળી, દોડવા મળી, કેમ હોઈ ગયા ભાઈ, જરૂર હશે તો હોઈ ગયા છે, તમને શું પેટમાં દુખે છે ભાઈ, તમારા માથા પર હોઈ ગયા, કેમ હોઈ ગયા છો, એમ પ્રશ્ન પૂછે. હવે એ હું કામ હોઈ ગયા એ તમારે શું લેવા દેવા છે? કે માણસને આમ તો હળી આમ રહેવાય જ નહીં, કાંઈ હદપત્યા હોય ને. એટલે પેલા પ્રોફેસર કે 5 રોડની નીચે ઉતરી જાય ઘેટા, રોડ ઉપર જાય છું ને હેઠા તો કેટલા વધે કે ભરવાડ કે એકય ના વધે કે. એટલે 95 ના વધે કે 5 ઉતરે તો કે સાહેબ તમે છે ને ગણિતના પ્રોફેસર છો, ઘેટાના પ્રોફેસર નથી. ઘેટા 5 ઉતરે બધા ઉતરી જાય કે. અમુક પ્રેક્ટિકલ જુદું છે ને થિયરી જુદું છે. એક ભાઈને મેં વાત કરી કે રસોઈ થોડીક શીખી જતા હો, તમને કહું છું બધાને, આપણે નહીં આખું ઘરનું રહોડું શીખી જાય, પણ ભાખરી શાક કે ખીચડી થોડુંક તો શીખવું જોઈએ કે ના શીખવું જોઈએ? કોઈ હાજા માંદા હોય ઘરમાં બેનો લોકો એ બહારગામ ગયા એ ફાંફા ન મારવા પડે કોકના ઘરે હોટલને કંઈક થોડુંક શીખી જાવ, એમાં શું આપણે વાંધો છે? નવરા કેટલો ટાઈમ જાય છે આપણો. તે ભાઈ શું કે શીખાય જ નહીં, શીખીને તો પછી માથે પડે તમને આવડે છે ને કરી નાખજો. આજ પહેલેથી જ પાણી બેસી ગયા ભાઈ. અમારા સંતો ક્યાં ઘરે શીખીને આવ્યા, બધા રસોઈ કરવા મળે કે નથી કરતા? ઘરમાં બધા કામમાં એવી હતી. પૂછી એક ભાઈ શું કે અમદાવાદ કે હું 2 કલાક પરિવાર માટે ફાળવું છું રોજ. એનો છોકરો કે બહાર જાય તો સારું, 2 કલાક માથું ખાઈ જશે અમારું સલાહ આપી આપી. એ પરિવારમાં સમય ફાળવો કહેવાય. ઘણી વાર જો છોકરા બિચારા ફળિયામાં રમતા હોય ને મા બાપ આવે ને બહાર રમવા જતા રહે, જેની પોલીસ આવ્યા ઘરમાં વીટાઈ વળે મા બાપને. અમારે મમ્મી આવ્યા પપ્પા આવ્યા ને કેટલો આનંદ થાય. આ તો આવીને સીધું શું બોલે, હું રેમ કરો છો, હું ધમાલ કરો છો. બિચારાને એકદમ મન તોડી નાખી. એક ભાઈ છે ને એને ખેતરમાં મજૂરો મળે નહીં, બાજરો પાકી ગયેલો. તો જોઈને ભક્તો આજના પ્રવચનમાં આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આપણા ગ્રંથો વિશે ખૂબ વિસ્તૃતથી સાંભળ્યું કે આપણા ગ્રંથો જે આપણા શાસ્ત્રો છે આપણને જીવનમાં ડગલે ને પગલે રસ્તો બતાવવા હંમેશા તત્પર હોય છે, હંમેશા તૈયાર હોય છે. પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક આપણા ગ્રંથો ભૂલી અને પશ્ચિમી સંસ્કૃતિ જે અપનાવી રહ્યા છે, ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ. તો એવામાં માનસિક અશાંતિ જ્યારે ઉત્પન્ન થાય તો આપણે દરેક ગ્રંથોની અંદર એના અગાઉથી જ એના જે એમ કહેવાય કે નિયમો છે એને આપણે કઈ રીતે હલ કરી શકીએ એના ઉપાયો પણ આપણા ગ્રંથો આપણા શાસ્ત્રોમાં છે. તો માત્ર જરૂર છે એને સાંભળવાની, એને ખોલવાની, એને વાંચવાની. તો આ બધી વાત આવા પ્રવચનમાં સાંભળવા મળે છે. તો આવા પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ.